પહેલો માસ્ટર નિયમ કે કોઈનું બી દાખલો એટલે f(x) કોઈ બી રકમનું ડેરિવેશન જો એની ઉપર આપેલું હોય તો એનો જવાબ થાય log મોડ નીચે વાળું. આ બધું નોટ બનાવવાની જબરજસ્ત. પ્લસ c. કોઈ બી એક રકમ હોય એક્ઝેક્ટ એની ઉપર એનું ડેરિવેશન હોય તો એનું ઇન્ટિગ્રેશન થાય log મોડ નીચે વાળું, એટલે કે આ. કોઈ પણ એક દાખલો હોય અને એનું ડેરિવેશન એક્ઝેક્ટ એની ઉપર હોય પણ જે દાખલો હોય એ જો રૂટમાં હોય તો એનું થાય 2 રૂટ નીચે વાળું પ્લસ c, એટલે કે 2 રૂટ fx. 2 રૂટ fx. કોઈ એક રકમ હોય એક્ઝેક્ટ એની ઉપર એનું ડેરિવેશન હોય અને નીચે તો 2 રૂટ નીચે વાળું. કોઈ એક રકમ હોય એની એક્ઝેક્ટ ઉપર એનું તો log મોડ નીચે વાળું. અને ત્રીજો રૂટ, કોઈ એક રકમ હોય એની એક્ઝેક્ટ એની બાજુમાં ડેરિવેશન હોય તો એ જે હોય ને એની એક પાવર વધારી દેવાની. અત્યારે કેટલી 1 છે ને, તો શું કરી દેવાની 2 પ્લસ. અહીંયા જેટલી બી પાવર આપી હોય ને દાખલામાં એની એક પાવર વધારી દેવાની. એટલે માની લો કે આ n છે, અહીંયા હું લખી દઉં fx raised to n, તો અહીંયા શું થઈ જશે ભાઈ બોલો? n + 1 upon n + 1. આ 3 માસ્ટર નિયમ યાદ રાખવાના. આને ચોપડીની જેમ પેજ ભરી દાખલો નહીં ગણવાનો. 1 માર્ક હોય, 2 માર્ક હોય કે 4 માર્ક હોય, એક લાઈનમાં જ કરવાનો. ફરી એકવાર, કોઈ રકમ હોય એની એક્ઝેક્ટ ઉપર એનું તો log મોડ નીચે વાળું. કોઈ રકમ હોય એની એક્ઝેક્ટ ઉપર એનું નીચેવાળી રકમ તો 2 રૂટ નીચે વાળું. કોઈ રકમ હોય એની એક્ઝેક્ટ એની બાજુમાં તો એમાં જેટલી પાવર આપી હોય એમાં એક વધારવાની. હવે તમે જો બિસ્મિલ્લાહ બોલીએ, શ્રી ગણેશાય કરીએ અને ગણપતિ બાપ્પાનું નામ લઈને ચાલુ કરીએ. તમે જો 1 નું ડેરિવેશન કરો, x² નું કરો, તો એનો મતલબ કે આનું તો ડેરિવેશન આ છે. તો બી આગળ મેં નિયમ આપ્યા, એમાંથી જુઓ કયો નિયમ લાગુ પડે. પહેલો કે સાહિલ સર કહે છે કે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન હોય એની એક્ઝેક્ટ એની શું જવાબ શું હતો? log મોડ નીચે વાળો, એટલે 1 પ્લસ દાખલો પૂરો. જ્યારે બી નીચે રકમ હોય એની એક્ઝેક્ટ એની ઉપર હાર્દિક ભટ્ટર શું કરો છો ભાઈ? એની ઉપર એડજસ્ટ કરી લા ભાઈ. એની ઉપર એક્ઝેક્ટ ડેરિવેશન હોય તો log મોડ નીચે વાળો. આ દાખલો હું ફરી વાર લખું, 2x upon 1 નું ડેરિવેશન 1 નું ડેરિવેશન હોય, x² નું ડેરિવેશન 2x. તો તમે જો આનું તો ડેરિવેશન પણ નીચે વાળો દાખલો તો શું થશે? 2 રૂટ નીચે વાળો. ચલો 1 + x² into તમે જો એનું ડેરિવેશન એની બાજુમાં છે, જેનું ડેરિવેશન એની બાજુમાં જ હોય, એની જેટલી પાવર હોય ને એમાં પ્લસ કરી દેવાની. 3 માસ્ટર નિયમ. આ બધું લખેલું મને જોઈએ, ચેક કરીશ ને એટલે ફાડ દઈને પડશે અને હું કન્ફર્મ ચેક કરીશ. મજાકમાં ના લેતા. આ બધું લખેલું આગલું પાછલું ના નીકળ્યું એટલે થોબડું હાથમાં આપી દઈશ. ધ્યાન રાખજે ચૌધરી. આ 1 + x² છે, આ છે, અને આને શું લખાય આપણે? d/dx of 1 + x². અને અહીંયા શું લખવાનું? તો આ રકમ છે અને એ જે રકમ છે એનું આ ડેરિવેશન log મોડ નીચે વાળું. આ રકમ છે, આ એનું પણ નીચે વાળું તો 2 રૂટ નીચે વાળું. આ રકમ છે એની બાજુમાં એનું તો જેટલી એની પાવર હોય એક કહેવાય, એટલે 2 40 50 100 દાખલા આવશે અત્યારથી જોતા જજો. બધામાં રેડીમેડ ના હોય, કારીગરી એ જ છે કે આપણે એને બનાવવું પડે. તો પહેલા 2 હતા એટલે રેડીમેડ હતું. ચલો આ શું છે વાંચો તો? log x નો સ્ક્વેર. સચિનને આવડતું નથી પણ હું આને સાઈડમાં લખું. સચિન બોલો કેમ સાઈડમાં લખ્યું બેટા મેં આને? જો log x is 1/x. log x નું ડેરિવેશન 1/x. તો મારો 3 માંથી કોઈ નિયમ લાગી ગયો કે જેનું ડેરિવેશન એની બાજુમાં હોય, એની જેટલી પાવર હોય તો આનો જવાબ થશે log x ની ક્યુબ by 3 દાખલો પૂરો.
આ બંનેમાંથી કઈ કોમન છે x તો કોમન કાઢી લો. અંદર શું બચશે 1 plus log x અને ઉપર શું બચશે 1 1 પ્લસ અને આને આવી રીતે લખી જુઓ તો 1/x. તો 1 નું ડેરિવેશન 0 log x નું એ તો ક્યાં આપ્યું છે જેનું ડેરિવેશન એની જેનું ડેરિવેશન એની એમાં log મોડ નીચે વાળું એટલે 1 પ્લસ log x. માસ્ટરી લાવી દેજો આ નિયમની. આ નિયમ વગર તમે દુનિયાની કોઈ એક્ઝામ ના આપી શકો. અને આ નિયમ 3 ની જરૂર ના પડે તો સમજવાનું પેપરમાં તમને ઓળખતા નહીં આવડ્યું. આ 3 વગર કોઈ દુનિયાનું પેપર ના હોય. વચ્ચે છોડી દઉં નહીં સમજવાનું આ નિયમ વાળા નથી. ચલો આ શું છે 1 પ્લસ 2x square શેમાં આપ્યું છે રૂટમાં અને બાજુમાં એનું ડેરિવેશન છે જુઓ તો 1 નું 0 અને 2x સ્ક્વેર નું 4x 4x માંથી મારી પાસે x છે મેં ખીચામાંથી શું કાઢ્યું 4 વડે મેં ગુણ્યું તો મારે 4 વડે ડિવાઇડ કરવું પડે એટલે જો આનું જ તો ડેરિવેશન જુઓ આ છે એની બાજુમાં છે અને જેનું ડેરિવેશન એની બાજુમાં હોય એની હા, તો 1 પ્લસ 2x સ્ક્વેર ની કેટલી પાવર છે 3/2 છે એમાં એક શું કરવાનું 3/2 તો 3/2 અને આગળ શું આવશે 1 plus પ્લસ plus c શું થઈ જશે 1/2 એટલે આ શું થઈ જશે 1 1 પ્લસ plus square 2x raised to 3/2/c plus c. તપ્પો ના પડે તો રોકવાનો. બીજી વાર શીખવાડવાની પણ દાખલાની નાની પડું. બીજી વાર ની 5મી વાર પૂછો તો નાની પાડું. તમે સમજો તો સેટ કરવું પડે. આને ક્યાં લઈ દીધું મેં? પછી મેં ચેક કર્યું કે આનું ડેરિવેશન આ છે આ છે હા 1 નું 0 અને 2x સ્ક્વેર નું 4x 4x માંથી મને તો x આપેલો છે મારે તો 4x લખવા જ પડે. તો 4 મેં મારા બાપના ઘરમાંથી કાઢ્યો તો મારે અહીંયા ડિવાઇડ કરવું પડે બરોબર અને બાજુમાં લખી દો અહીંયા dx જેનું ડેરિવેશન એની બાજુમાં આપેલું હોય ચોપડીમાં પછી કેવું કર્યું હોય આ સ્ટેપ લખ્યું હોય પછી આ સ્ટેપમાં અહીંયા શું લખ્યું હોય પહેલું સ્ટેપ આ લખ્યું હોય ચોપડીમાં હા d/dx ઓફ હા રૂટમાં નહીં ખાલી એટલું જ પછી આ એમને એમ ઉતારે અને પછી આની જગ્યાએ એ લોકો આ લખે પછી નિયમ લગાડે શું કે ભાઈ જેનું ડેરિવેશન એની તો એની જેટલી પાવર હોય તો 1 પ્લસ 2x સ્ક્વેર ની કેટલી પાવર છે તો શું થઈ જશે 3/2 અને આગળ બીજા કેટલા છે અને પાછળ 2 તરી એટલે આ શું થઈ જશે ચલાવવું હોય તો કહેજો બીજી વાર આમાં બી એવું જ છે જુઓ તો વિચારી તો આપતા નહીં પેપરમાં માં થોડે લઈ જવાના તમે આનું ડેરિવેશન તો છે બાજુમાં આનું ડેરિવેશન મૂકી દો 2x plus મૂકી કેમ નહીં દેતા હા મૂકી દીધું તો તમને આપ્યું તો છે આ રહ્યું હા, તું કોમન. તું જો common. 2 2 2 એકા 2 બરોબર તો 2 કોમન કેમ લેવા પડે બે આનું ડેરિવેશન આ આ નથી આનું ડેરિવેશન તો બે તો મારે અલગ કરવા પડે નિયમ વિચારવાનો એનું ડેરિવેશન હોવું જોઈએ આનું ડેરિવેશન પણ ત્યાં તો આપ્યા છે એમાંથી મેં બે અલગ લઈ લીધા જો 2 2 4 ને 2 1 ચલો હવે બાજુમાં શું લખી દઉં 2 ના અને જેનું ડેરિવેશન એની કે તમે આ રૂટ નહીં વિચારવાનું ખાલી આનું જ વિચારવાનું અંદર નાનું જ ખાલી જોવાનું ઉપર ભલે ને કઈ બી હોય આનું ડેરિવેશન આ હોવું જોઈએ આનું ડેરિવેશન ઉપર હોવું જોઈએ તો આનું તો ડેરિવેશન અને જેનું ડેરિવેશન એની જેટલી બી પાવર હોય તો 1/2 ની થઈ જશે 3 અને અહીંયા એટલે આ થઈ જશે 3/2 ઘણું ફરી વાર કહેજો ભાઈ 50 માર્ક લેલા ખુશ ના થતા હો પેપરમાં બધું આઈએમપી ઈઝી હતું 50 માર્ક છે તમારા પાસ થવાને પાપા પાડી દેશે એક કઈનું રિઝલ્ટ સારું ના કહેવાય 70 ની રેન્જમાં જે માર્ક આવ્યા છે ને એ ખાલી સન્માનજનક સ્કોર છે અને જેને નહીં આપી આરામ કરો જુઓ તો આનું ડેરિવેશન આ છે મેં શું કીધું ઉપરનું નહીં જોવાનું ખાલી આનું જોવાનું મેં તમે કહો મને પહેલા તો તેલ લેવા ગયું મારો નિયમ તો તમે બોલ્યા નહીં બોલો
છેદમાં x ની ઘાત ક્યારેય નહીં રાખવાની. તો આ 2 પ્લસ -3 અને આનું ડેરિવેશન કરો 2 નું અને આનું 9x તો square આ રહેજો 9x square હા square આવી ગયું ડાયવડ કોમન શું 9 શું કોમન ડિવાઈડ બાય 9 મેં તો ખીચામાંથી લાવ્યો 9 તો પછી ના રહેજો. ડિવાઈડ બાય 9 કરી દો ને છેદમાં x ની ઘાત અને જેની ઉપર કંઈ પણ હોય અને બાજુમાં એનું તો એમાં જેની જેટલી તો આ શું થશે 2 પ્લસ તપો નહીં પડતો પડી દો 9 ના 2 ના વચ્ચે શું મૂકી દઉં અને આને શું ભાઈ બોલ ને ભાઈ 1 અચ્છા ભાઈ તો ભાઈ બદલો ને ભાઈ તો -1 બાય અને આ કેવી પાવર છે સાચી સરખી જે પાવર ને માઇનસ માં તો એને 1 ની નીચે જ લખી દો શું આવશે બોલો 2 પ્લસ cube નો square પ્લસ c આ જવાબ મજા નહીં ડિલીટ મારું છું છેદમાં x ની ઘાત નહીં રાખવાની નહીં રાખવા આનું જ તો ડેરિવેશન બાજુમાં આલેલું છે કરો ડેરિવેશન 2 નું 0 આનું 9x square માંથી મારી પાસે ખાલી x square છે એટલે ખીચામાંથી મેં 9 થી જો મલ્ટીપ્લાય કરું ડિવાઈડ કરવું પડે તો 9 થી ડિવાઈડ કરવા ઘરે જે ચોપડી મજા નહીં આવે હું તો છેલ્લું સ્ટેપ મૂકું છું ચોપડી વાળા એક અલગ અલ્લો કરી ક્યારે લઈ જશે એટલે અહીંયા બરોબર પૂછી લેજો હોમવર્ક કરવામાં બી જ્યાં ચોપડી સામે રાખશો તો કન્ફ્યુઝન થશે પછી 1/9 ના 1/9 આની બાજુમાં જ તો એનું જેનું બાજુમાં એનું ડેરિવેશન હોય હોય તો આ પાવર પ્લસ એટલે આ -2/9 દુ કેવા 18 માઇનસ અને આ પાવર ને નીચે તો 2 પ્લસ પ્લસ બીજી વાર શીખવાડવાની ના નથી કેસો ડિલીટ મારીશ છેદમાં x ની ઘાત રાખવાની ઉપર જશે અને આ કોણ બચ્યું સચિને કીધું હમણાં બાજુમાં લઈ જાઓ તો બાજુમાં લઈ ગયો બતાવો તમને દાખલો આવી ગયો સચિનને પૂછ્યો તો જોઈ લો એ જ છે જો સ્ક્વેર વાળો આની જગ્યાએ એમ કરી દીધો બેઠો એ જ દાખલો છેદમાં x ની ઘાત એટલે માઇનસ પછી જેનું ડેરિવેશન એની બાજુમાં એની જેટલી પાવર હોય એટલે માઇનસ m નીચેની પાવર નું કઈ ના થાય હવે જવાબ આવી ગયો જુઓ તો આનું ડેરિવેશન આ છે છેદમાં x ની ઘાત નહીં રાખવાની પણ આ તો 1 છે ને 1 તો મેં રાખવાની આદત સમજાયું છે તો જુઓ તો આનું ડેરિવેશન ઉપર છે જુઓ તો 9 નું 0 આનું 8 નહીં -8x માંથી મારી પાસે x છે શું ખૂટે છે -1 એવું મારા બાપના ખીચામાંથી લાવ્યો તો પછી મારે એને ડિવાઈડ કરવું પડે માઇનસ એડ અહીંયા કર્યું તો માઇનસ એડ થી ડિવાઈડ કરવું પડે પણ માઇનસ ઉપર લખાય ચલો -1/8 ના અને જેનું ડેરિવેશન એની એના તો log મોડ નીચે વાળું શું આવશે 9 જવાબ આવ્યો -1/8 log મોડ પ્લસ c તપો પડે છે કે ચલાવ પરિવાર છેદમાં x ની ઘાત તો મેં તો રાખી જો એનું ડેરિવેશન 9 નું 4 દુ કેવા 8 -8x માંથી મારી પાસે ખાલી -8 ક્યાંથી લાવ્યો તો મારે એને શું કરવું પડે બરોબર અને જેનું ડેરિવેશન એની log મોડ આ દાખલો યુનિક ના પેપરમાં હું શેમાં પૂછીશ આ દાખલો તો જેનું ડેરિવેશન એની પણ નીચે વાળું જો તો log મોડ નીચે વાળું તો આવે -1/8 અને 2 રૂટ નીચે વાળું તો આ જવાબ આવે જો નીચે વાળાનું ડેરિવેશન
તો લોંગ મોડ. જો નીચે વાળાનું ડેરિવેશન પણ એટલે કે 1/2, તો પછી લોંગ મોડ નીચે વાળું 2 મોડ 2 રૂટ નીચે વાળું. ડન છે? આ તો કાલે ચલાવી દીધું, ભૂલમાં આવી ગયું લાગે છે, તો 2 મિનિટમાં બતાવી દઉં. એ રેસ ટુ નો કઈ બી કરો અને x નો જે સહગુણક હોય પતી ગયું. કાલ નહોતો આ દાખલો? હા, તો જો હમણાં ભૂલથી થઈ ગયું હોય તો ખબર હશે. હવે છોડી દઉં, જે ભૂલી ગયો છું આ બહુ જ IMP સખત જબરજસ્ત IMP. આ મેથડ પતી જાય પછી ચલાવીશ બીજી મેથડ છે સખત IMP. આ દાખલા આજથી આદેશની રીત ચાલુ થશે ને એનો આ પહેલો દાખલો આજ ગણાઈશ. આ બોર્ડમાં 15-20 વાર એક માર્કમાં પૂછાઈ ગયો છે, 15-20 વાર. અત્યારે ના લાગતા ને બેટા, આ બી 15-20 વાર. આ બી સખત IMP. આ ગુજકેટના ફેવરિટ દાખલા છે, બોર્ડના ફેવરિટ દાખલા છે. આના પછી બેઠો આવા આવશે, એ બી બોર્ડનો ફેવરિટ. આ બધા જબરજસ્ત IMP દાખલા. આ બધા 15 વાર પૂછાઈ ગયા છે. કાલે જ શીખવાડ્યું. tan સ્ક્વેર નું તો કોઈ ઇન્ટિગ્રેશન જ નથી. તો પહેલા એને હું tan સ્ક્વેર ની જગ્યાએ શું કરીશ? દાખલો હવે આ નથી ગાય, તો હવે મારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું કે આનું? આનો dx કે આનો dx? અને ક્વેશ્ચન નું નામ sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન ખબર હોવી જોઈએ. x નો જે એના વડે ભાગવાનું ભૂલવાનું નહીં. અને 1 નું ઇન્ટિગ્રેશન દાખલો પૂરો થઈ ગયો. કાલે તો જ હવે આ તો પોતે જ sec સ્ક્વેર છે લે. તો sin સ્ક્વેર નું શું થાય ઇન્ટિગ્રેશન? x ક્યાંથી આવ્યો? 10 કેટલા? 4 ના આવે, -4 જ લખ્યું. 4 ના આવે. x નો જે સહગુણક હોય એના વડે ભાગવાનું. x નો કોએફિશિયન્ટ જો 4 નથી, બાબો અને બેબી વચ્ચે ફરક હોય. પ્લસ હોય તો બાબો અને માઇનસ હોય તો બેબી. પૂર્વ પછી જોઈ લઈશું. સચિન કે છે કે આને સાઈડમાં લઈ જાઓ ખૂણામાં. હું એવી રીતે જ બધું શીખ્યો છું. સચિન કે છે સચિન તને કેમ ખૂણામાં લઈ ગયો? શેનું સૂત્ર? શું સૂત્ર? શું સૂત્ર? શું સૂત્ર પણ મને તો ખબર ના પડી, તમને પડી? ડોભા, આ સૂત્ર નથી, આનું sin ઇનવર્સ x નું ડેરિવેશન છે. આ રેડીમેડ ભૂલ મારી જ છે. સૂત્રોની પરીક્ષા નહીં લીધી મેં. બસ આજ ખાલી કેમિસ્ટ્રી પેપર જવા દો, ગુરુવારે વ્યાજ સાથે બધું વસૂલ કરી દઉં. જેનું ડેરિવેશન એની તો બોલો શું કરવાનું? તો sin ઇનવર્સ x ની કેટલી પાવર થઈ જશે? દાખલો પૂરો. તમને એક કઈ આઈડિયા નહીં આવતો હું આને બાજુમાં કેમ લઈ જઉં છું? કેમ કે એનું ડેરિવેશન એને નીચે રહેવા દઉં તેને તો કોઈ નિયમ જ નથી. એવો ક્યાં નિયમ શીખવાડ્યો છે કે જેનું ડેરિવેશન એની તો પછી એને બાજુમાં લઈ જવું પડે. જો તો આનું ડેરિવેશન આ છે. કેટલા છે? અને આ કેટલા છે? કરું છું 6 ના cos x નું. તો બોલો શું થશે? લખી દઉં અહીંયા, ટાઈમ બગડે નહીં. સાઈડમાં શું કરવા લખું? -4 ના sin x નું 2 કોમન લઈ લે, 2 વડે ગુણ્યું. હવે મારે ભાઈ 4 cos x ને 6 sin છે. એ લોકોએ 2 અને 3 જ આપે છે. મેં તો એને શું કરી નાખ્યા? એટલે મેં 2 થી શું કર્યું કે ભાઈ? તો પછી મારે હવે આ બંને માંથી 2 કોમન કાઢજો, આ 2 જોડે ઉડાડજો તો અહીંયા જે બચશે ને બે આનું ડેરિવેશન જ તો છે. અને જેનું ડેરિવેશન એમાં log મોડ અને આગળ 6 cos x plus 4 sin x. હવે ધ્યાનથી સાંભળજો. જે દાખલામાં log વાળો જવાબ આવશે ને એમાં સાહેબ તમને નચાઈ નાખશે. હર વખતે નખરા કરશે. ઓપ્શન એવા આપશે ને, જે દાખલામાં log વાળો જવાબ આવતો હશે ને એમાં તમને સાહેબ નચાવશે. ઓપ્શન એવા આપશે ને કે સાદુરૂપ આપીને આપશે.
તો તમારે તમારો જવાબ ખોટો નહીં માનવાનો, એના જવાબને ચેક કરવાનો, આગળ જવાનો. તો પહેલો જવાબ આ જે મેં લખ્યો એ. બીજો જવાબ લોગ આવે તો પોતાના નિયમો લઈને આવે એવું સાહિત્ય સરે કીધું હતું. તો લોગમાં જે પાવર હોય તે ઉપર જતી રહે. હા, આ ઓપ્શન હોય. ત્રીજો જવાબ લોગના લોગના પ્લસ સી ના 6 cos x ના 4 sin x ના અને 1/2 એટલે આવા વિચિત્ર આપશે. આ તો પહેલો લેક્ચર છે, પહેલો દિવસ છે એટલે નોર્મલ, પછી આને સાદુરૂપ આપશે સર. ફરી એકવાર જેને ધ્યાન ના આપ્યું હોય, જેનો જવાબ લોગમાં, એના ઓપ્શન સાહેબ જબરજસ્ત બદલશે. હું મારી વાત નહીં કરતો બે, બધા સાહેબોની વાત છે જેટલા બી છે એ તમને અલગ અલગ લોગના નિયમ લગાડીને એનો જવાબ લાઈન આપ્યો હશે. તો લોગ આવે એટલે પોતાના નિયમ, તો લોગમાં જે પાવર છે પછી આ ઓપ્શન હોય, કાં તો પછી 1/2 એટલે શેમાં રૂટમાં. મજા ના આવી, ફરી વાર ઘણું તું જરાય મજા ના આવી. આનું ડેરિવેશન આ છે, ચેક કરો તો હા 6 પ્લસ પહેલા આનું કરું છું 4 ના sin x ના. જ ખબર પડી ગઈ કે મને એ લોકોએ અને મારે તો, એટલે મેં કેટલા એક્સ્ટ્રા ઘુસેડ દીધા, તો જેટલા એક્સ્ટ્રા મેં ઘુસેડ દીધા એના ડિવાઈડ કરી દો. ચલો આનું પતી ગયું. આનું -6 ના અને cos x નું ચેક કરો તો એને કેટલા આપ્યા છે, મેં તો કેટલા લીધા, મેં કેટલા એક્સ્ટ્રા લીધા, એની સેફટી મેં પહેલેથી કરી દીધી. હવે જેનું ડેરિવેશન એની એમાં log મોડ લખાવો 6 અને આગળ શું આવશે, લોગમાં જે પાવર હોય એ ઉપર અને 1/2 પાવર એ લોગ આવે એટલે પોતાના નિયમ, બરોબર. લોગ જાય તો પોતાના નિયમ ટપ્પો પડે છે. જુઓ તો આનું તો ડેરિવેશન છે. હું તો પૂછું છું, ચેક કરીએ આપણે. sin 2x ના આ કેટલી પાવર કહેવાય, કરું છું sin 2x નું ડેરિવેશન અને 2x નું 2. એ લોકોએ તમને ખાલી શું આપ્યું છે, અને તમે શું લખ્યું, તમે ખીચામાંથી શું કાઢ્યું, જે તમે બાપના ખીચામાંથી લાયા ડિવાઈડ કરવું પડે. અને જેનું ડેરિવેશન એની બિલકુલ એની જેટલી પાવર આપી હોય તો sin 2x ની કેટલી પાવર થઈ જશે 3 અને /2 અને આગળ પ્લસ આ જવાબ એટલો. તો ફરી પડતો ફરી એકવાર રૂટ sin 2x ના sin 2x નું ડેરિવેશન યાદ છે ને, અને 2x નું ડેરિવેશન એમાંથી મને કોસ્ટ, એ લોકો શું કરે તમે ક્યારના સમજતા નહીં, એના ડેરિવેશન નો થોડો ભાગ શું કરે છે લોકો, તમારી પાસે કાઢી નાખે આ તો એક્સ્ટ્રા આપી દે. બેઠું તો ના જ આપે ને. મેં કીધું આ તો પહેલો લેક્ચર છે, જેમ જેમ આગળ જઈશ ને એમાં તો મને થાકી જઈશ. એનું ડેરિવેશન લાવવા માટે તો કેટલો હું 1 મહિનાનો લેક્ચર લઈ લઈશ. આ પહેલો લેક્ચર છે, આજે એક લાઈનમાં આવી જાય છે, પછી કરવાનું આ છે પણ આવશે નહીં. અને આપણે મારી મચડીને લાવીશું, એનું ડેરિવેશન બાજુ લાવીશું, એનું ડેરિવેશન નીચે કેમ ચલાવ્યું મને ખબર હતી એટલે જ બોલ્યો. કયો નિયમ ચલાવ્યો કે આનું ડેરિવેશન નીચે હોય તો અમે શું એક્સ્ટ્રા કાઢ્યું ભાઈ ખીચામાંથી, તો મારે શું કરવું પડે, હા, અને બાજુમાં પાર્ટ બી હોય તો dx px. ચલો જેનું ડેરિવેશન એની, જો પાર્ટ બી હોય તો શું કરવું પડે ખબર છે તમારે, આનું નામ બીજા સ્ટેપમાં તમારે 1/2 ના પછી ઇન્ટિગ્રેશન ના sin 2x ના dx ના અને આની જગ્યાએ તમારે શું લખવું પડે, આ લખવું પડે. હવે તે જોવાનું કે આનું ડેરિવેશન એની, તો sin 2x ની જેટલી પાવર છે તો 1/2 માં વધે એટલે અને 3/2 અને આગળ 2 પ્લસ આવી ગયો જવાબ. જો તો આનું ડેરિવેશન છે 1 નું sin x નું રેડીમેડ આપ્યું છે,
કંઈ જ કરવાનું નહીં. તો જેનું ડેરિવેશન પણ જો નીચે વાળું ટુ રૂટ નીચે વાળું દાખલો પતી ગયો. તમારા જેટલું ઇન્ટિગ્રેશન તો કોઈ પાવરફુલ નહીં. પરંતુ જો પહેલી લાઈનમાં બમ લખવા મળ્યા. ચૌધરી લોગ મોડ નીચે વાળું ના આવે? કેમ ના? रूट ना બીજા સાચી રાખશો. તું દારૂ પીને બેઠો છે. આનું ડેરિવેશન ઉપર નહીં આપ્યું તને? એમ બોલી ત્યાં ચૌધરી. બંધ કરું છું હું પોતે શીખવાડવાનું. હવે દાખલો ખાલી અટકી જઈશ. તમારે વિચારી કહેવાનું. 3 નિયમ બોલ ચૌધરી. જ્યારે નીચેવાળાનું ડેરિવેશન ઉપર હોય અને નીચે રૂટ હોય તો રૂટ નીચે હોય. જ્યારે નીચેવાળાનું ડેરિવેશન ઉપર હોય તો લોગ મોડ જેનું ડેરિવેશન આપ્યું હોય એ નીચે હોય. શું નિયમ બાર પાડે છે? ચાલ બોલ બધી. પછી જેનું ડેરિવેશન એની બાજુમાં આપ્યું હોય જેનું ડેરિવેશન આપ્યું એમાં પાવર ઉમેરવાની એડેડ પાવર નીચે. ચલો ફોર્મ પાઠક કે છે. હવે તમારો વારો. મને બહુ મળે. હા તો હું કહી દઉં છું એટલે સ્પૂન ફીડિંગ થઈ ગઈ છે. વિચાર તો છે ને. કોટેક્સનું કોટેક્સ log x એટલે 1/x એટલે 1/sin x થશે અને 1/sin x એટલે કોટેક્સ. હા તો બધા બહાર નીકળો. સ્નેહ પટિયા બધા બહાર નીકળો. બે ઇંગ્લિશમાં બોલું. બહાર નીકળો. ચૌધરી cos of sin લખી શકીએ. હવે બધું નહીં. પહેલી લાઈનમાં જવાબ આવી જાય બધાના. 3 નિયમમાંથી એક નિયમ હોય તો જ હું ઊભો રહી ગયો. મેં તમને શું કીધું? જેટલા દાખલા હું છોડીને આવ્યો એ બધા નિયમવાળા નથી. હું જ્યાં ઊભો રહું નિયમવાળા દાખલા. બોલો ચૌધરી. ના તો પાડવું છે. શું એક મિનિટ મને કે આંગળી ઊંચી કરીને ફરી વાર એનું એક બોલે છે તો પછી શું કરો? પહેલા મારે ના પાડશે. તન મગજમાં આવ્યું? બોલે કોટેક્સ નું ડેરિવેશન માઇનસ કોસ x સ્ક્વેર થાય. જરા મોઢે કરવા બેસ. પણ કરતા નહીં. મને તો પાવરફુલ સૂત્રો આવડે છે. બોલ બેટા. log sin x નું ડેરિવેશન થાય 1/sin x બરાબર. અને sin x ની જગ્યાએ જે આપ્યું એનું ડેરિવેશન એટલે cos x. એકદમ એક્સલન્ટ. જોરદાર. એક ખાલી પોરબંદર ને ખબર પડી. આનું ડેરિવેશન આ રેડીમેડ છે. તમે આનું ડેરિવેશન આ કરો છો. આનું ડેરિવેશન આ નથી. આનું ડેરિવેશન આ છે. એટલે આનું તો આ ના જ હોય ને. કેમ કે કોટનું તો જો આનું આ ના હોય તો પછી આનું જ આમ હોય ને. બેસું દિમાગ વાપરો છો. આ log sin x સાઈડમાં નું ડેરિવેશન કરીને બતાવજો. log નું હવે કોનું કરવું પડે? એટલે કે sin x નું શું થાય? cos upon sin એટલે શું રેસ્ટુ? તો શું કરવા સ્ટાર્ટ કરે? તો log sin x નું શું થાય? 1/, અને sin x નું શું થાય? તો અહીંયા શું લખી દઉં? બોલો. d/dx એટલે કોણ? અને જેનું ડેરિવેશન એની બાજુમાં આપેલું હોય. તો ખરો પાવા છે. ક્યાં લખું પણ? આ તો લખી દીધી. ઉપર કેવી રીતે લખું? શીખો. આખાની પાવર હતી. આનું ડેરિવેશન બેઠું છે 1 નું અને cos x નું મેં ખીચામાંથી શું કાઢ્યું? -1 -1. તો હું શું કરીશ હવે? થી ડિવાઈડ કરશો. જેનું ડેરિવેશન એની ઉપર આપેલું હોય અને 1/1 એટલે -1. અને મેં શું તમને નિયમ આપ્યો કે જેનો બી જવાબ
log એમાં સાહેબ તમને બહુ હેરાન કરશે ઓપ્શન. હા હવે જો આમાં થોડુંક એક સ્ટેપ કદાચ આગળ બી જાય. પહેલું કામ લોગ આવે એટલે પોતાના નિયમ લઈને આવે તો આ -1 છે ક્યાં જતું પાવર રહેશે? પાવરમાં તો આ થઈ જશે log મોડ 1 plus cos x raised to -1 ત્રીજો નિયમ લોગના log પ્લસ c ના plus c સાઈન સાથે જે પાવર ને કોઈ દિવસ -1 આવવાનું. અત્યારે ચોપડીમાં આ જ જવાબ છે હો. હા ઘરે જઈને તમને આ 1 જ સેકન્ડમાં મળી જશે પણ મને બોર્ડનું ખબર છે એટલે હું તમને આ મજૂરી કરાવડાવું છું. અત્યારે તો ચોપડીમાં જવાબ આવી ગયો. હા માઇનસમાં પાવર એને પ્લસમાં ફેરવવા માટે એને કોની નીચે પણ તો વર્ગમૂળ નીચે શું આવશે બોલો? ચલો લોગના વર્ગના પ્લસના 1 plus cos x એટલે લોગના log 1/2 ના cos square એટલે પ્લસ c. આ બધા ઓપ્શન છે. લોગ વાળા સોલ્વ કરશો ને જ્યારે બોર્ડના પેપરના ત્યારે હર વખતે કંઈક નવું જ લાવશે સાહેબ. એ ક્યાં સુધી ગયો છે એનું નક્કી નહીં. ચોપડીમાં બધા અહીંયા જ પતી જાય છે પણ બોર્ડમાં નહીં પતે. એ લોગ આવે ને એટલે પોતાના નિયમ લઈને આવે એટલે સાહેબ ક્યાં સુધી તમને રખડાવશે. જ્યાં સુધી એને લઈ જવો છે ત્યાં સુધી આપશે. તો તમારે ચમકી નહીં જવાનું, તમારે ખાલી વેરીફાઈ કરી લેવાનું કે મેં જે કર્યું છે એટલે આ તમારો જવાબ સાચો છે. આ તમારો જવાબ સાચો છે પણ અમે એનો ઓપ્શન વાળો જવાબ લેવા માટે આપણે સાદુરૂપ આપીએ છીએ. તો આ માઇનસ પાવર ક્યાં જતી રહી? ઉપર તો આ બી જવાબ હોય છે. પછી માઇનસમાં પાવર તો 1 ના નીચે આ બી જવાબ આપી શકે. 1 plus cos x નું તો પોતાનું સૂત્ર છે 2 cos square અને 1 minus cos હોત ને તો sin થઈ જાય 1 minus cos હોત તો 2 sin square x by 2. હા પછી 1/2 ના અને 1 upon cos square એટલે હજી તો સાહેબ તો નવરા જોઈએ ને આપણે તો બુચ મારું નક્કી એટલે 1/2 નું પ્લસ c ના c અને sec square x by 2 એટલે હા થાય જ ને ભાઈ. હા હા થાય શું થાય 1 plus tan. હું તો કઈ બી લખું મારા ભરોસે આ પાડ દો છું. 1 plus tan square theta એ sec square theta થાય તો 1 plus થાય. સૂત્રો તો મોઢે કરો. હજી તો મારા 8 નિયમમાં 2 કે 3 જ પૂરા કરે એટલે ખબર છે ને તમને. આજે પાંચમો ને જબરજસ્ત વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. પાંચમો નિયમના જે ચોથો આવ્યો ધ્યાનથી સાંભળજો. સંકલનના એક જ જેવા દેખાતા દાખલાના જવાબ એક કરતા વધારે હોઈ શકે. સંકલનના એક જ જેવા દેખાતા દાખલાના જવાબ એક કરતા વધારે હોઈ શકે. હવે આનાથી મતલબ શું ખબર તમને કે ઇન્ટિગ્રેશનના કેટલાય લાખો દાખલા એવા છે જેનો કોઈ એક જવાબ નથી. તો હા અલગ હોઈ શકે. હવે એમાં તમને પાર્ટ બી માં કોઈ પ્રોબ્લેમ નહીં પડે. આ નિયમને કારણે તમે પાર્ટ બી માં દાખલો સાચો કર્યો છે, તમારો જે જવાબ આવ્યો એ સાચો છે તો તમને પૂરા માર્ક્સ મળી જશે. પણ પાર્ટ એમાં તમારું બૂચ વાગી જશે. કેમ બૂચ વાગી જશે? કેમ કે તમારે જે જવાબ આવ્યો એ તો તમને જે ઓપ્શન છે જ નહીં. કેમ કે ઇન્ટિગ્રેશનમાં તો એક જ દાખલાના એક કરતા હવે એની આગલી સ્પીચ સાંભળી લો. તો હવે તમે જે જવાબ લાવ્યા એનું સાદુરૂપ આપીને એ તમને જે જવાબ માંગ્યો છે જવું પડે. પણ એ બધી વખતે પ્રેક્ટિકલી શક્ય નથી. આજે તમારે 2-3 લાઈન થઈ જાય છે પછી તો એટલું ઇમ્પોસિબલ થઈ જાય ને કે તમને એમ થાય કે ભાઈ આના કરતા તો હું દાખલો ફરીવાર કોઈક બીજી રીતે ગણી નાખું. પછી તમે જ્યારે એવું થોટ લાવશો કે આના કરતા તો હું આ દાખલો ત્યારે પછી એનો બીજો જવાબ આવશે જે ઓપ્શનમાં આપ્યો હશે. હું તમને કોઈ મોટો એવો દાખલો ગણીને આપીશ 2-3 પેજનો, 2 વખત ગણીશ, બંનેમાં હું મેથડ અલગ અલગ યુઝ કરીશ, બંને સોલ્વ કરીશ, બંનેના આન્સર અલગ આવશે. દાખલો સેમ આન્સર અલગ. બટ એટલું ખરું ધ્યાનથી સાંભળજો કે હું પહેલી મેથડ કરું અને પછી હું બેયના જે જવાબ છે ને અલ્ટિમેટલી એક જ હોય. તમે એમાં x ની વેલ્યુ મૂકીને પછી કેલ્ક્યુલેટર થી એનો જે ફાઇનલ આન્સર હોય માની લો કે x ધારી લેવાનું ખાલી આપણે ચેકિંગ માટે 5. આખા દાખલામાં જે જવાબમાં દાખલા નહીં જ્યાં જ્યાં x છે ત્યાં તમે અને તમે એની વેલ્યુ ગોતી લાવો તો એ જે વેલ્યુ આવશે ઓલા દાખલાની ને સેમ મજા. હજી સાંભળજો. એનો મતલબ કે આનો જવાબથી ઓલાના જવાબ સુધી પહોંચી શકાય અથવા ઓલાના જવાબ ઉપરથી આ જવાબ પહોંચી શકાય. કેટલીક વાર આના જવાબથી આના જવાબ ઉપર ને આના જવાબ ઉપરથી આના જવાબ 2 સ્ટેપમાં કે 2-3 સ્ટેપમાં પહોંચી જવાય. કેટલીક વાર 2 પેજ ભરાઈ જાય. પેજ થાય અને કેટલીક વાર ઇમ્પોસિબલ થઈ જશે, પહોંચાશે જ નહીં. અને કેટલીક વાર પહેલી રીતે મેં ગણ્યું એના જવાબને હું I1 કહી દઉં,
બીજી રીતે મેં કહ્યું એના જવાબને હું I2. અને વચ્ચેનો ડિફરન્સ કોઈ એક કોન્સ્ટન્ટ જેટલો તો રહી જ જશે. સેમ જવાબ નહીં થાય તો ભલે થાય, કોઈ પ્રોબ્લેમ નહીં. બતાવું કે જો x + 5 નું ડેરિવેશન કરો Derivation. કરો 1. અને x + 7 નું ડેરિવેશન કરો. 1. હવે તમે 1 નું ઇન્ટિગ્રેશન કરો. હું પહેલી રીત વાપરીશ, મને વાતો સાંભળો. પહેલી રીત તો આ જવાબ આવશે, જ્યારે ફ્યુચરમાં શીખવાડીશ ત્યારે આવતા વીકમાં આવશે. અને જ્યારે હું બીજી રીત વાપરીશ પછી હું ટ્રાય કરીશ કે આ જે જવાબ આવ્યો ને એને હું સોલ્વ કરું, અથવા હું ટ્રાય કરીશ કે આ જવાબને તો નોર્મલી તો આવી જશે, પણ જે દિવસે વાઇટ નોર્મલ ભડકાયું ગમે એટલો થાકી જશે ને નહીં આવે તો તમારે મારો નિયમ યાદ રાખવાનો કે બંનેના જવાબ વચ્ચેનો ડિફરન્સ કોઈ એક Constant તો હશે. જો આનો જવાબનો ડિફરન્સ અને આના જવાબનો ડિફરન્સ જો 2 છે, એના જવાબનો ડિફરન્સ જો 2 છે, તો છે ને 7 ના માંથી કાઢ્યા તો 2 છે. અને I1 આને ગણો ને I2 આને ગણો તો છેલ્લે તો કોન્સ્ટન્ટ જ છે ને. તો હું શું બોલ્યો નિયમ? સંકલનના એક જ જેવા દેખાતા દાખલાના જવાબ એક કરતા તો તમારે પાર્ટ બી માં તો તમે જે લાયા એ ખાલી વેરીફાઈ કરી લો કે આ જવાબ, પણ પાર્ટ એ માં તમારી પાસે ચોઈસ નથી. તમે જે જવાબ લાયા એ જવાબને મચોડો અને ઓપ્શનમાં જે આપ્યો છે, અને તમારે મોટાભાગની એક્ઝામ ઓપ્શન વાળી જ આપવાની છે. અને જો એ ઇમ્પોસિબલ લાગે તો શું કીધું મેં તમને? બીજી રીત, તો ઓપ્શન વાળો જવાબ આવશે. ક્લિયર? પણ ઓપ્શન વાળા જવાબમાં જે જવાબ આપ્યો હોય એ લાયા વગર તમને કોઈ માર્ક્સ આપશે નહીં. ખબર કેવી રીતે પડશે કયો સાચો? તો ઓપ્શન વાળો જવાબ આવવો જોઈએ. શું કર્યું મેં? હું રિપીટ કરી દઉં. આ 1 નું ડેરિવેશન 0 અને cos x નું એમાંથી ખાલી મને તો મેં ખીચામાંથી જે ખીચામાંથી મેં મૂક્યું હશે 1/-1 એટલે -1, અને જેનું ડેરિવેશન એની log મોડ. પણ મેં શું કીધું? log આવશે ને એટલે ઓપ્શન બદલી નાખશે. પહેલા ક્યાં લઈ જશે, પછી એને ક્યાં લઈ જશે, પછી એનું બી સાદુરૂપ થાય છે, પછી એનું બી સાદુરૂપ થાય છે, પછી તો પછી સાહેબ નવરો હશે તો આને કંઈક મચડશે કે તને જ્યાં સુધી તમારું બોજ મારવું હશે ત્યાં સુધી મારશે. તો એ કઈ જ નહીં. એના માટે તમને બધા જ આગલા બધા સૂત્રોના પ્રવાસમાંથી નીકળો એટલે ક્યાંક ને ક્યાંક તો એ જવાબ આવે જે અંદર આપ્યો હોય. ડન છે? આ બધું અહીં સુધી લખશો તો કોઈ ફાયદો નહીં થાય. આ બધાને ચોપડો પ્રોપર બનાવજો. કાલ બહારથી રિક્વેસ્ટ કરી દી, જબરજસ્ત નોટ બનાવજો. ઘરે જઈને 2 કલાક જાગવું પડે 2 મહિના તો જાગી લેવાનું, પણ નોટ જબરજસ્ત બનાવજો. ધૈર્ય શીખવાડશે જો બહુ મહેનત કરે છે. પૂરા 50 આવે માંડ. બોલો ધૈર્ય છે જ નહીં. પ્રોબ્લેમ છે હવે સોલ્વ કરે છે તું. નીચે વાળાનું ડેરિવેશન આ છે એનો કોઈ મને વાંધો નહીં, પાવર પણ પહેલા પ્રોબ્લેમ છે છેદમાં તો આખો દાખલો બદલાઈ જશે. જો સાઈને હવે આ ક્યાં જતું રહેશે? ઉપર -2. તો હવે આનું ડેરિવેશન ઉપર નહીં રાખવાનું, બાજુમાં આવે. બાજુમાં જતું રહેશે. આખો દાખલો બદલાઈ જશે. એ હવે જો બંધો 1. શું બંધો, પણ તમે શું એની જોડે બોલવા માંડો છો? એ તો બોલ્યો અને આવું 5મી 6મી વાર કરીશ એવું બોલે ને એટલે બધા ચાલુ પાછા એને તો કર. પણ તમે શું કરવા જોડે બોલો છો? એટલે મતલબ કે તમે વિચારો કંઈક બીજે છો. તું શું બેઠો છે? ક્યાં બેઠો છે? શું 1 નું કેમ 0? શું ના કેમ પડે? જાગતો રે બેટા. ચાવા મંગાવ. સોમભાઈ બળદના દૂધની 2 ચા સાઈઝ રોજે એના ચાલ ભાઈ. જેનું ડેરિવેશન એની 1 નું 0 અને cos નું આ માઈનસ ક્યાંથી લાવ્યો? તો હવે મારે શું કરવું પડે? જેનું ડેરિવેશન એને બિલકુલ બાજુમાં હોય એની જેટલી પાવર હોય એ પ્લસ એટલે એક વધારો એટલે કે -1 અને આ બીજું +1 થઈ ગયા. હવે સાઈડ સર શું કે છે? જવાબ લખું છું ઉભો તો રે ભાઈ. હજી સાદુરૂપ ચાલુ રાખો. 1 + cos x. cos² x હજી સાદુરૂપ ચાલુ રાખો.
હજી સાદું રૂપ ચાલુ રાખો. 1/2 10 square plus 1. પ્લસ બોલો, સમજી ગયા? હા. તારું કીધું લગાડી દીધું હોત તો તું તો મને એવું કહે કે આનું ડેરિવેશન એની ઉપર એ ક્યારે ખબર છે બેટા? પાવર 1 હોય ત્યારે 1 હોય ત્યારે. જો આગળ પાવર નહોતી જોઈ. મેં તો કાલે જ કહી દીધું છેદમાં x ની ઘાત નહીં રાખવાની. આવે એટલે એને કમ્પલસરી ઉપર લઈ જાય. આખો ક્લાસ સાંભળજો. પૂછા સેજ આવા બે ત્રણ છે. હું અહીંયા લખી દઉં છું, ધ્યાન આપજો. ચોપડી નથી એટલે બોર્ડે પૂછેલા છે. આ તમને મગજમાં આવવું જ જોઈએ પેપરમાં. તમારા બોર્ડના પેપરમાં આવવાના જ છે આવા દાખલા. 8 MCQ છે. આથી IS MCQ કોઈ ચેપ્ટરના બોર્ડમાં આવવાના નથી. કોઈ બી એક્ઝામ આપો, JEE આપો, બોર્ડ આપો, ગુજકેટ આપો, બિટસેટ આપો, સૌથી IS MCQ આના આવશે. કોઈ બી એક્ઝામ આપો આ ચેપ્ટરમાં. મેં કઈ દીધું જો પૂછાશે જ. તમે મને બહુ સખત ઇમ્પ્રેસ થઈ ગઈ છો તમારાથી જો તમે મને આ ત્રણમાંથી એક દાખલો બનાવી આપો તો આનો. એટલે એક કામ કરો, આ લેવલ 2 છે, આ લેવલ 1 છે, આ બનાવી આપો પહેલા. વિચારજો મસ્ત જોરદાર. જો વિચારી ગયા ને તો સોલિડ કોન્ફિડન્સ આવી જશે. એ તો તમને ખબર જ છે કે મેં 3 રીત ચાલુ કરી છે, એક લાઈનમાં જવાબ આવી જાય એવી. એનો મતલબ કે 3 માંથી જ એક રીત છે, બાકીના વચ્ચે હું છોડી દઉં છું બધા. એમે તમને મારો નેચર ખબર છે ને, 10મા 8મા 9માંથી આવું કરતો આવ્યો છું. ખબર છે ને શું કે એક જેવા દાખલા એક સાથે ચલાવો, વચ્ચેના બધા છોડી દો. જોલો લઈ આયા પૂછન પીછે તો બોલ તો કુશલ. સર આ નીચે કોસ છે ને અને કોસ 99 ને અલગ કરો. જોરદાર. પછી પછી આ જે કોસ આવશે ને નીચે એની બે પાવર થશે. જોરદાર. પછી ઉપર લઈ જાઓ. સખત ક્લેપ આપો ભાઈ. આખો દાખલો બોલી ગયો. સ્કાઉટ ક્લેપ આપો અવાજ કરીને. જો એને શું કીધું તમારું ધ્યાન હોય તો એ કે જે સર આ sin x છે ને અને cos x ની 99 જ રાખો, અને કે આ જે 101 છે ને એમાંથી તમે 99 વાપરી લીધી, તો હવે તમારે આની cos square. તો એને કે પહેલા બાજુમાં લખો. પછી કે સર આ sin upon cos છે ને 10x ની 99 અને 1 upon cos square છે ને. અને પછી જુઓ તમે આનું જ તો ડેરિવેશન 10x નું જ તો ડેરિવેશન sec square x છે, અને જેનું ડેરિવેશન એની બાજુમાં હોય તો એ એની જેટલી પાવર હોય પ્લસ કરો. એની વધારી દો એટલે 10x ની કેટલી થઈ જશે 100/100 પ્લસ c. જવાબ. બોર્ડે વિચારવાની એક્ઝામ છે, ખાલી ચોપડીની નહીં. ચોપડી નથી આ બધા દાખલા. જો એને શું કર્યું, આ 99 છે ને તો આની પાસે બી 99 રખાયું. જો હવે કોસમાં તો હતા કેટલા, એટલે મને શું કીધું બે સાઈડમાં લઈ જાઓ, તો બે સાઈડમાં લઈ ગયો. sin upon cos શું બની ગયું અને 1 upon cos square શું બની ગયું. આનું તો ડેરિવેશન એની બાજુમાં છે, અને જેનું ડેરિવેશન બેઠું એની જેટલી પાવર હોય 1 પ્લસ એટલી જ નીચે એડેડ પાવર હોય નીચે. હમણાં બોલ્યો ને તો 100 ઉપર ને 100 નીચે. સખત આઈએમપી દાખલો. આવા તો બહુ બને. આવડે ને તમને? હવે તમારે યાદ રાખી લેવાનું કે આવા દાખલા જ્યારે તો તમારે શું કરવાનું, કોમન પાવર એક કરી નાખવાની, એક્સ્ટ્રા વાળું એ જ તમને કોક એનું ડેરિવેશન આપ્યું હશે, સેટ કરીને બનાવ્યું. આ એ જ દાખલો છે પણ આ એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ છે, 2 લેવલ 2. એક બે સ્ટેપ વધારે થાય. કરી નાખો ને બેઠો આ દાખલો ટ્રાય કરો ને. હજુ હું તો શીખવાડીશું, થોડી ના પાડીશ. હું તો ડિલીટ મારી બીજી બી વાર કરાવીશ. જો ઓલો તો ભૂલી ગયો, આવી વિચાર લાવ્યો. આ બંને દાખલા એક જ છે.
જે બધું મેં આમાં કર્યું ને એ જ બેઠું આમાં કરીશું. रूट साइन एक्स में cos x होएगा अंडर रूट सेकंड cos x મેં તમને સ્પીચમાં શું કીધું તમે સાંભળ્યું ને? साइड है પહેલો લેક્ચર છે ને એક એક લાઈનમાં આવી જશે ભાઈ. જેમ જેમ આગળ લેક્ચરો હા આખા લેક્ચરો જશે એને સેટ કરવા. cos x बार એક જ ઉમેદવાર છે કે બે મિનિટ શાંતિથી બેસી જાઓ સિરિયસલી તમને મગજમાં આવી જશે. બોલ તો મહેતા. सर આપણે અંડર રૂટ 10x ને રૂટ sin x બાય cos x ફાયદો કઈ નહીં થાય ના લાંબો થઈ જશે તો આપણે. cos x રેસ્ટ ટુ 1/2 નહીં થઈ જાય એનાથી બિલકુલ sin x. ઉર્દુ વિચાર જે વિચાર્યું ને એનાથી બિલકુલ ઉર્દુ. મથીને તું આગળ કદાચ લાવી દે પણ લાંબો બહુ થઈ જશે તો એનાથી બિલકુલ ઉર્દુ કર. બોલ સોનેલી. સર cos ને ઉપર લઈ જઈશું એટલે જે tan સ્ક્વેર ઇન્ટુ sec થીટા છે ને એનું root સેક નહીં જોતો મને સેક નહીં જોતો. બોલો સેક સ્ક્વેર જોઈએ છે કેમ કે tan x નું ડેરિવેશન મેં કહી તો દીધું આ જ દાખલો છે આ એટલે આવું જોઈએ આવું તો એમાં એકલું સેક જ આવશે. એક જ ડિસાઈડ બોલે તો બીજું કોઈ આ જ છે. આ બંને એક જ છે એટલે જેવું આમાં લાવ્યો tan અને sec સ્ક્વેર એવું આમાં બી લાવવાનું. અને tan તો આપેલું જ છે આમાં તો એટલે જ તો મેં વિશ્વ મેદાન ના પાડી ગયા ના મચડ એ તો ઉપરથી રહેવા દે. પણ તું કે છે સાચું છે 1/cos એ sec થાય પણ મને તો 1/cos નહીં જોતું 1/cos એટલે બે જોઈએ ત્યાંથી એક જ આવે. બેઠો દાખલો લાવો ને યાર થોડું દિમાગ બ્રેનસ્ટોર્મિંગ કરો ને. સ્ક્વેર કરવી હોય તો ચલ કુશલ કોઈ નથી તું જ શીખવાડ. સર આ ઉપર નીચે બે વડે ગુણી દો. તું બોલ પછી મને કરતા તારથી બી શોર્ટમાં આવડતું બોલે તો તું બોલવા માંડ. ઉપર નીચે બે વડે ગુણી દો. તો sin x cos x sin 2x ગાંડો થઈ જઈશ તો દો. આ ખૂણો સિંગલ x ને આ ખૂણો ડબલ x. આપણે તો બેમાં સેમ જોઈએ છે બેટા. ધંધે લાગી જઈશ. ચલો હું જ ગણાવી દઉં છું કોઈ નથી. ઉપર નીચે સ્ક્વેર આ જ ગણું છું જો તમે અહીંયા જો આ જ દાખલો અહીંયા લાવું છું. સ્ક્વેર કરી દઈએ તો ધ્યાન આપજો બે ઉતાવળ ના કરતા. પ્રોબ્લેમ શું છે અંશ સોનેજી કહે છે કે સર આને ઉપર લઈ જાઓ અને મેં એને કીધું તું લઈ જઈશ તો ખાલી sec જ આવશે અને તારે તો sec સ્ક્વેર જ જોઈએ છે તો એને cos સ્ક્વેર કરી જ દો. 8h સ્ક્વેર છે ક્યારનું એવું તો કરું છું કે જે જોઈએ છે એ જ મૂકું છું. જો જે જોઈએ છે એ જ મૂકું છું પછી અહીંયા જેટલું આવ્યું હોય એક્સ્ટ્રા આવ્યું હોય ક્યારનું એ જ તો કરું છું. તો અહીંયા cos સ્ક્વેર જ જોઈએ કેમ કે તો જ પછી cos સ્ક્વેર જોઈએ ને. એમાંથી તમે કેટલા cos હતા તમારી પાસે? તો તો એક એક તમે ક્યાંથી લાયા? ડિવાઈડ કરીએ તો એને તમારે ડિવાઈડ ડિવાઈડ બી કરવું પડે. તો ઉપર કેટલા કેટલા છે નહીં જુઓ. ઓબ્વિયસલી યાર ધ્યાન આપો બેટા અહીંયા ઉતાવળ ના કરો. હવે જો આ sin upon cos શું બની ગયું? 10. તો કટ કરી હવે આ 10 ની અંદર કેટલા રૂટ હોય? બે રૂટ હોય તો રૂટ કટ થઈ જશે રૂટ 10x રૂટ કટ 10x. થઈ જશે 1/√. હવે જો આ cos સ્ક્વેર 1 ના upon માં જે શું બની ગયું? sec sec સ્ક્વેર. અને આ શું છે જુઓ તો અને સાઈ સર શું કહે છે? હા બોલ બોલ ધૈર્ય. હા, તો આ 10x ને ક્યાં લઈ જાઉં? તો રૂટ 1/2 છે. -1/2 થશે આવી ગયો બેઠો દાખલો જોઈ લો. હા કે અને જેનું ડેરિવેશન એની બાજુમાં હોય એની જેટલી પાવર હોય એ તો આમાં એક પ્લસ કરો. 10x ની -1/2 -1/2 પ્લસ 1 ચાલુ રાખો. 10x ના રૂટ 10x માંથી- ટુ રૂટ 10x આવશે એટલે 1/2 1/2 એટલે હવે નીચે 1 માંથી એટલે બોલો ટુ રૂટ 10x ને 1/2 એટલે 1 ટુ પ્લસ 6 જવાબ આવી ગયો 2 રૂટ 10x. બંને સેમ દાખલા છે. ફરી એકવાર ચલાવું કેમ કે બોર્ડના પેપરમાં આવવાના છે. આ બાજુવાળો તો હીરો છે.
0. જો ભાઈ પહેલા શું હતું sin x ની અને cos x ની અને 101 પાવર. તો આપણે શું કર્યું ભાઈ sin x અને બેની કેટલી રાખી અને મારી પાસે 101 માંથી કેટલી બચી એને સાઈડમાં લઈ ગયા. 1 upon cos square શું થઈ ગયું sec square x અને sin upon cos શું થઈ ગયું. અને તમે ચેક કરો tan x નું તો sec square છે એટલે હું આને પાર્ટ b માં કેવી રીતે લખી શકું આ એમને મને આની જગ્યાએ શું લખીશું કે આ શું છે ભાઈ તો કે આ tan x નું it is the d by dx of tan x અને જેનું ડેરિવેશન એની એની જેટલી પાવર હોય હવે ઇન્ટિગ્રેશન ના લખાય કેમ કે હવે તમે નિયમ લગાડી દીધો એટલે 100 પ્લસ. ચલો હવે બીજો દાખલો શું હતો જ્યાંથી સમજ ના પડે ત્યાંથી રોકજો. રૂટ tan x અને cos x દાખલો જોઈને યાદ આવવું જોઈએ હો કેટલું ડિસ્કશન થયું હતું ક્લાસમાં. ને તો ફાયદો નહીં લેક્ચર કરવાનો પાછું યુટ્યુબ જોવું પડે બેસીને શું ફાયદો. ચલો આ જુઓ તો અંત સોનેજી શું કહેતો હતો કે આને મેં એને પ્રોબ્લેમ બતાવી દીધો પણ એ વિચારી ના શક્યો કેવું કરવાથી ખાલી sec આવશે અને મને તો sec square જોઈએ છે. તો મેં શું કીધું જે જોઈએ ને એ પહેલા લાઈ દો અને પછી જે ખૂટતું બટતું એક્સ્ટ્રા ગયું હોય ને એ મૂકી દો. એ ડિવાઈડ કરવાનું. તો હું શું કરીશ ભાઈ બોલો તો આ રૂટ tan x ના root tan x આ sin x ના અને cos નહીં કરું cos square x હવે આમાં એક cos એક્સ્ટ્રા લીધો મેં. હવે તો તમે અલ્ટિમેટલી જુઓ cos તો જો આ જ આવી જશે. હા આની વેલ્યુ આ જ છે હા પણ આપણે જરૂરિયાત પ્રમાણે આવી ગયું. હવે જો આ કેટલા છે 1 upon cos square x sec square x અને આ શું છે વાંચો તો tan sin x upon cos એટલે tan x અને આ tan x ની કેટલી પાવર under root બહુ બધી રીતે સોલ્વ કરાય. હવે તમે 8મું ધોરણ લગાડો મસ્તી નહીં હો રિયલમાં કે સરખો આધાર એક વાર અને ઘાતોની તો 1/2 માંથી આ કેટલી છે 1 તો 1/2 માંથી અજાય તો માઈનસ minus તો આ કેટલી બચશે tan x ની જો આ 1/2 પાવર અને આ tan x ની કેટલી કહેવાય જો 2 બનશે 2 કેવા 2 છે -2 માંથી -1 થઈ ગયું. આ જુઓ હા ભાઈ અને બાજુમાં શું છે જુઓ તો બેઠો દાખલો તો આવી ગયો જેનું ડેરિવેશન એની બિલકુલ બાજુમાં હોય એમાં જેટલી પાવર હોય તો બોલો tan x ની કેટલી વધારી દો બોલો -1/2 -1/2 1 માંથી 1/2 જાય અને 1/2 એટલે તો આ થઈ જશે રૂટ tan x અને અલગ પાડી દો રૂટ tan x અને 1 માંથી 1/2 જાય તો આ 1/2 પ્લસ છેલ્લું સ્ટેપ અપોન નો જે તો ફાઇનલ જવાબ આવશે 2 રૂટ tan x પ્લસ c. ધ્રુવીલ તીર્થ નૈતિક આ બધા જેવું કરજો બધા જવાબ ગોખી રાખજો. એ લોકો તો આ બધું સૂત્ર તરીકે સ્વીકારી બધું જતા હતા પેપરમાં. મારા કરતા વધારે મને નહોતો આવડતું એટલા જવાબ ગોખી નાખતા હતા છેલ્લે તો જવાબ ગોખતો ના હોય દરેકના. અને લોકો તેમને તો ટકા લાવવાની ધૂન સવાર હતી ગાંડા જે બધું આવડે પણ બધાના જવાબ બી મોડે. હું તો રિવિઝન વખતે મૂકું તો સીધો જવાબ જ બોલે 2 રૂટ tan x. હું જોતો રહી ગયો ક્યાંથી લાવ્યો. એવું કરવાનું ગોખી નાખવાનું બધું સૂત્ર તરીકે સ્વીકાર લેવાનું એટલે આવા જ્યાં જ્યાં ફોર્મેટ આવે સીધા આન્સર આવવા મળે. ચલાવો એકવાર કે આવડે છે જવો આગળ બે કહું છું તમને જવો હા આગળ ભાઈ શ્યોર છો ને બોલો ને એટલે તું કર લે દેખ એક વાર ચલ બોલો sin x upon cos x साइड में करना है साइड में लिख दीजिए. हाँ तो तू मेरे वाला स्टेप पे ही पहुंचेगा ना. अच्छा बोल. तो मतलब अगर tan x sin upon cos है तो sin is equal to tan into cos हो जाएगा. हाँ क्या हो जाएगा तो sin x तो वही आ जाएगा हाँ वहीं पहुंच जाएगा तू देख हाँ वही हो गया. भाई तो એ ગમે તે ગણો તમે જેમ ગણો એમ. જો એ શું કહે છે ખબર છે sin x નું પોતાનું સૂત્ર છે કે સર હું તમને બતાવું tan x બરાબર શું લખી શકાય
sin x by cos x ઠીક છે સર, આને હીરો બનાવી દો, મેં બનાવી દીધો. અને આને ભાગ્યમાંથી बढ़िया તો sin x જ્યાં બી મેથ્સમાં આવે Cos તમે x. એની જગ્યાએ cos x tan x cos x લખી શકો. તો ચાલો એ કરીએ તો જવાબ તો એ જ આવે. સેકન્ડ સ્ટેપમાં ત્યાં જ પહોંચી જશો. જો sin x ની જગ્યાએ હું શું લખી દઉં, sin x ભૂલી જાઓ, એની જગ્યાએ તમે શું કરી દો, tan x into आई क्यों ये रीत अच्छी है भाई જેમ પણ થાય તો ये એ જ. अच्छा है भाई હવે આ 1 upon cos square શું થઈ જશે, ये सारे देखते અને હવે આ જે हैं સરખો આધાર જો ભાઈ tan x ની આ 1/2 છે અને આ 1/2 માંથી એટલે કે નાનામાંથી હવે આ દાખલો ગણવા જેની પાવર એની સોરી પાવર ક્યાં જેનું ડેરિવેશન એની જેટલી પાવર છે એ જ આવશે. આ વાપરી શકાય, વિચારી શકાય. sin x is equal to tan x into cos x કહેવાય એવું. હા, क्या बात है મેથેમેટિકલી સાચું છે, પરફેક્ટ છે. હા. સ્ટેપ બી બચે. हम्म ટપ્પો પડ્યો કે નહીં? બે તમે સમજાય શું કે છે? हाँ भाई બોલ સચિન શું કરું? જેટલી બે વાર દાખલો આવ્યો ને તારું જ નામ લીધું છે. કોઈ ટપ્પો નથી. 1/x साइड में रख लीजिए 1/x बाजू लिखना है. તો હવે ધીરે ધીરે લાઈટ થાય તો શું થાય? ડેરિવેશન કરો 1 નું log x નું એટલે આનું ડેરિવેશન 1/2 આપેલું છે. જોઈ લો. પહેલી લાઈનમાં જવાબ જેનું ડેરિવેશન એની बाजूમાં હોય તો તો શું પાવર આવશે? 1 પાવર plus પ્લસ ઉપર 3/3 ખતમ પતી ગયું દાખલો. જેનું ડેરિવેશન એની બાજુમાં એની જેટલી પાવર હોય એ ઉમેર દેવાની ઉપર નીચે. સચિન સહિત બધાને સેમ દાખલો, એ જ દાખલો આગળ વાળો સેમ ટુ સેમ લાઈન આપો. એટલે સચિન ને થોડો વારો આવે. એ જ દાખલો કરીને આપો મને. 1/x તો log x આવી જાય તો ભાઈ શું થયું માઈક? ગાળો ના દીધી હો. પ્લસ log x આવી જાય તો આ તો 1 plus log x આવી જશે તો 1/x to log x to log x પેલામાં પ્લસ બન જાય બેઠો છે કે ચોલા બે ઘટને તો આંગળી બી ઊંચી થઈ ગઈ. અભિયાલ જે કોને એવો જ છે. વિચારતા કેમ નહીં બે? ભેંસનું દૂધ પીવાનું ચાલુ કર દઉં. શું ના? નેતા બોલ. સર 1/x કે ભાઈ મને સાંભળવા તો દો. સર 1/x ને તો સાઈડમાં કરશું એટલે log x થઈ જશે. પછી પછી આપણે જો પહેલાનું ડેરિવેશન કરીશું તો x નું 1 પ્લસ 0 તું હંમેશા ઊંધાનું ડેરિવેશન કરે. અભિયાલ વાળો દાખલો જે તો પછી જેમાં સચિને જેનું કરવાનું કીધું મને એને તો નહીં કીધું, મેં પોતે કીધું એનું જ કરવાનું છે. આમાં હું કાયમ જેનું કરાવું છું એનું બાજુમાં તું ઊંધું કરે, તું આનું ડેરિવેશન આ વિચારે, આનું ડેરિવેશન આ કેમનું થાય? ચાલ કવંડર આવ્યો એક જણ નવો x plus 1 છે ને એને બધાને x થી ડિવાઈડ કરતો. કરી દો. આવી ગયો જવાબ. x upon x એટલે સાઈડમાં લખવું જોઈએ અને 1 upon x બે ના ખબર પડે. હા, આને બી આપી દીધું, આને બી આપી દીધું. અને અહીંયા શું બચશે જુઓ ભાઈ, બચ્યું તો ખરું ને. આનું તો ડેરિવેશન છે ને, x નું 1 છે ને log x નું 1 upon x થઈ તો ગયું. અને જેનું ડેરિવેશન એની એનું શું કરો બોલો? તો by 3 plus 3 જવાબ. દિમાગ કેમ નહીં ચાલતું બે? આટલું તો વાપરવું પડે કે નહીં? મેં કહી બી દીધું વિશ્વને બતાવીને કે આનું ડેરિવેશન આ આવે, આનું log ના આવે. એ log નું જ 1 upon x હોય ને 1 upon x નું થોડી કઈ. એ તો શું થાય? ઇન્ટિગ્રેશન. અને આપણે તો બાજુમાં ડેરિવેશન લાવ્યું તો કઈ જ નહીં કરવાનું. જો આ x છે કે નહીં, મેં તમને પૂછું છું તો એનું ડેરિવેશન તમે મારો મતલબ જ નહીં સમજ્યા. જો એક વાત કહું, તમને જો પેપરમાં સેટ કરતા ના આવડે ને તો મેં તમને એક રસ્તો બતાવ્યો
કે એનું ડેરિવેશન પહેલા તમારે શું કરવાનું? બાજુમાં મૂકી જ દેવાનું. એ જ તમને હિન્ટ્સ આપશે કે હવે મારે આગળ શું કરવું. જો તમે આ બેઠું બાજુમાં મૂકી દીધું હોત ને તો કવંડરની જેમ તમને બી આઈડિયા આવી જાય કે આવું આવું છે, આ ક્યારે આવે, એટલે આ તું જ્યારે કઈ ક્યાં આગળ જતો રહ્યો. હા, આ બેઠું મૂકી દીધું હોત તો તરત આઈડિયા આવે x upon x એટલે અને 1 upon x. તો તમને થતું હશે કે આની નીચે કેમ નહીં, એમ ને બંનેની વચ્ચે મલ્ટીપ્લાય છે એટલે કાં તો આની નીચે જાય કાં તો એ તો પ્લસ કે માઇનસ હોય ને તો બંનેમાં જાય. બેઠું તો છે એનું ડેરિવેશન. બહુ વાર બોર્ડમાં પૂછાઈ ગયું પણ કોઈ ટ્વિસ્ટ જ નથી, કોઈ ટ્વિસ્ટ નહીં. પહેલી લાઈનમાં જવાબ આવી જશે. આટલું બધું કહી દીધું. બહુ એટલે બહુ જ વાર. સૂત્રો તમે પાક્કા કરો તો જ મગજમાં આવશે. બેઠું જ છે. ડેરિવેશન તો છે. એટલે જો આનું derivation આ છે. હા એ છે જ છે. જો હું બતાવું છે ને નહીં આવડતું. હા જે પાવર હોય આગળ જેટલી પાવર હોય માંથી પહોંચી જો આનું અને derivation રેસ ટુ એક્સ નું log e અને આ શું છે a raised to x raised to x નું derivation. તો જો a કેટલો છે આપણે અહીંયા કેટલા મૂકી દો, અહીંયા કેટલા મૂકી દો. હા, જો. તો જેનું ડેરિવેશન એની ઉપર એનો જવાબ બોલો log છે. હવે તમને થશે મોડ કેમ કાઢી નાખ્યો, તો બુદ્ધિ વાપરવાની. હું બી તમને આગળ જઈને હમણાં 40 દાખલા રિવર્સ જઈને હું બી એક દાખલાથી મોડ કાઢવાનો છું. કેમ કે આ પ્લસ જ હોય. મોડ તો ક્યારે કરવાનું હોય જ્યારે આપણને ખબર ના હોય કે એની વેલ્યુ પોઝિટિવ છે કે તમે જુઓ x ની 10 ઘાત x માઈનસ માં બી લેશો ને તો એની 10 ઘાત એટલે તો એકી ઘાત પ્લસ જ હોય. અને કોઈ બી અચળની ગમે એટલી પાવર લો 1 લો કે એ તો 1 જ આવે, આ 5 એટલે પ્લસ માં જ આવે. તો આ પ્લસ છે કે આ પ્લસ છે, અને બે પ્લસ નું તમે જ્યારે જવાબ જેમાં તમે સર્ટેન જો ચોક્કસ છો કે આની વેલ્યુ એમાંથી મૂળ કાઢી નાખવાનું છે. આવું બતાવો એક જગ્યાએ ગયું, બહુ આગળ જવું પડશે ત્યારે વાજી શીખવાડે જ નથી, લોચા પડે. ગયું એ મને પાક્કું યાદ છે, હમણાં આવી જશે. પેલો છોડી ગયા છે બધું કાલે યાદ કરાવજો. તો એ છોડીને ગયો સુંદર કાલે યાદ. આ જોઈ 1 plus x square કોઈ દિવસ માઈનસ માં હોય કેમ કે સ્ક્વેર નું સ્ટાર્ટિંગ હંમેશા 0 અથવા 0 થી વધારે હોય. હવે એમાં કેટલા ઉમેરવાના છે? તો x square plus 1 તો 0 plus 1 સમજો છો ને? તો x square plus 1 જ્યાં બી મેથ્સ માં આવે એનો જવાબ તો 1 થી સ્ટાર્ટ થાય. તો જે વસ્તુ 1 થી સ્ટાર્ટ થાય એ કોઈ દિવસ એટલે આમાં બી મોડ નહીં આવે. તો જ્યારે તમને ખબર પડી જાય કે આ મોડ પ્લસ જ છે તો આ મોડ ત્યારે મોડ હટાવીને જે પ્લસ કે માઈનસ બનતું હોય ને એ કરી એવું તમને આઈડિયા આવવો જોઈએ. દિમાગ વાપરવું પડે એવું કે સ્ક્વેર પ્લસ માં જ હોય અને પ્લસ માં જ્યારે તમે પ્લસ ઉમેરો તો જવાબ પ્લસ માં જ આવે. પહેલો જ દાખલો હતો, જોઈએ ટપ્પો પડ્યો કે નહીં બે? ચલો 39 માં બોલું. ચલો ચાલુ કરું. નવો દાખલો છે, નવો નિયમ છે, ચલાવી દઉં ને? તમને કાલના નિયમ યાદ છે ને? એમાં મેં આજનો એક નવો નિયમ ઉમેર્યો કે સંકલનમાં એક જેવા દેખાતા દાખલાના જવાબ એ તમે વન વર્ડ્સમાં લખી લેશો ને આખી સ્ટોરી. પાંચમો નિયમ, એ ચોથો હતો, પાંચમો નિયમ. કરું છું સ્ટાર્ટ. સાઈડમાં જઈને સમજાવી દઉં પહેલા. ડેરિવેશનમાં યુવી નો નિયમ હોય કે ના હોય? હા.
શું કરતા હતા પહેલું પહેલું એઝ ઇટ ઇઝ, બીજાનો ડેરિવેશન પ્લસ બીજું એઝ ઇટ ઇઝ, પહેલાનું ડેરિવેશન. અને ડેરિવેશનમાં ભાગાકારનો નિયમ હોય કે નહીં? હા, નીચેના બેટા થોડુંક ધ્યાન આપને બેટા. ગાળો જેવી તો દે પણ ધ્યાન આપ. નીચેનાનો સ્ક્વેર, નીચેનું એઝ ઇટ ઇઝ, ઉપરવાળાનું ડેરિવેશન માઇનસ ઉપરનું એઝ ઇટ ઇઝ, નીચેવાળાનું. ડેરિવેશનમાં ભાગ. યા નિયમ બોલું છું પાંચમો. નિયમ લાઈનસર લખજો. નિયમ આખા એક જ જગ્યાએ લખજો. અને જ્યારે સ્કૂલમાં યુનિટમાં અને બોર્ડમાં પેપર હોય ને આ ચેપ્ટરનું, એ પહેલા નિયમથી ચાલુ કરજો વાંચવા. બોલું છું નિયમ. સંકલનમાં ભાગાકારનો કોઈ નિયમ જ નથી. 1/r. સંકલનમાં ભાગાકારનો કોઈ નિયમ જો નથી. ભાગાકારનો કોઈ જેવો વિકલનમાં નિયમ હતો એવો કોઈ પૂરું નથી. સાંભળો હજી. સંકલનમાં ભાગાકારનો કોઈ નિયમ નથી. ડિવિઝનનો કોઈ નિયમ જ નથી. તો જ્યારે ડિવાઈડ કરવાનું આવે તો તો પહેલા ઉપરવાળા અને નીચેવાળાથી ડિવાઈડ કરો. ઉપરવાળા અને જો ઉપરવાળાને નીચેવાળાથી ડિવાઈડ કરવું શક્ય ના હોય તો ગમે તેમ કરીને નીચેવાળાને ઉપર લાવી દો. ફરી એકવાર સાંભળજો. આ નિયમ બરોબર યાદ રાખજો. આના આધારે હું 400-500 દાખલા જવાબ લાવીશ. ગપ્પા નથી, રિયલમાં લાવીશ તમારી જ બેચમાં. આ એક જ નિયમના આધારે. સંકલનમાં ભાગાકારનો કોઈ નિયમ નથી. તો સંકલનમાં જ્યારે ડિવાઈડ વાળું સ્ટેપ આવે તો શું કરો? પહેલા ઉપરવાળાને નીચેવાળાથી ડિવાઈડ કરી દો. અને જો ઉપરવાળાને નીચેવાળાથી ડિવાઈડ થઈ શક્ય જાય ના હોય તો ગમે તેમ કરીને તો જો નિયમથી દાખલો સોલ્વ કરું છું, ધ્યાન આપજો. કાલથી આવા દાખલા બહુ આવશે. કરું છું સ્ટાર્ટ. ઉપર કેટલા છે? 1 અને નીચે શું છે? હવે મેં શું કીધું? જે મામા યુ બાય આમાં કોઈ યુ બાય વી નો નિયમ નથી. તો શું કીધું મેં? શું કરવાનું બોલો તો? ઉપરવાળાને તો ડિવાઈડ કરો 1/sin સ્ક્વેર cos સ્ક્વેર કરો. લે ડિવાઈડ કરો. તો પછી મેં આગળ શું બોલ્યો? જો બાબુ તો ગમે તેમ કરીને તો લાવું છું, ધ્યાનથી જોજો. લાવવું જ પડે. નીચે વાળો જો ઉપર ના આવે તો એકનો જવાબ નહીં આવે. તો આ તમારે ક્યાં જ્યાં લાવવું પડશે? ક્યાં લાવવું પડશે? તો છે જ 1 ની વેલ્યુ થઈ ગયું. જેનાથી બોર્ડના પેપરમાં નીચે વાળું આવી ગયું એ રાજા એ કેટલાય દાખલા સોલ્વ કરીને આવશે. તો કે સાહેબ એક જ લાઈનમાં આવી ગયું, રોજ નહીં આવે. એક એક પેજ થશે, પછી એક એક લેક્ચર જશે. સંકલનમાં ભાગાકારનો કોઈ તો જ્યારે ભાગાકાર તો પહેલા ઉપરવાળાને અમુક વાર ડિવાઈડ થઈ બી જશે. પણ એમાં બહુ ઓછા દાખલા હશે. અને જો ઉપરવાળાને નીચેવાળાથી ડિવાઈડ કરવું શક્ય ના હોય તો બેઠું જે નીચેવાળું છે એ ઉપર આવવું જોઈએ, આવવું જોઈએ અને આવવું આવવું જોઈએ. જોઈએ. એના રૂલ છે. હું તમને ધીરે ધીરે ઉમેરતો જઈશ. એની અલગ અલગ મેથડો હું રોજ નમૂનો કહેતો જઈશ. અલગ અલગ સ્ટાઇલો બતાવતો જઈશ. આજે બેઠું જ છે. જો 1 એટલે શું? sin સ્ક્વેર પ્લસ. અને જેવું તમારું નીચેવાળું ઉપર આવી જાય ને એટલે સમજવાનું હવે દાખલો સોલ્વ થઈ જશે. હવે જો સોલ્વ થઈ જશે બેને અલગ અલગ આપી દો. શું લખો બોલો તો? sin સ્ક્વેર ભાગ્યા 2 દાખલા બનાવી દો અને આને બનાવી દો cos સ્ક્વેર ભાગ્યા બોલો. જો જવાબ આવી ગયો બતાવો. ઉપરને ના ટપવો પડતો હોય તો 1 cos સ્ક્વેર એટલે સ્ક્વેર અને 1 બોલો sin સ્ક્વેર એટલે cos cos સ્ક્વેર. બેયના સૂત્રો છે મારી પાસે. હા. sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન અને cos સ્ક્વેર નું માઇનસ cos x. માઇનસ cos x પ્લસ ઓપ્શન બી. શું વાત છે? આ નવી રીત ચાલુ કરી આપતી. સંકલનમાં ડિવાઈડ કરવાનો કોઈ નિયમ નથી. તો જ્યારે એવું આવે ત્યારે ઉપરવાળાને અને જો ડિવાઈડ કરવું પોસિબલ તો કઈ બી કરો પણ આ જે નીચે વાળું છે લાવવું પડે. કઈ બી કરી આજે રેડીમેડ મળી જાય છે. કેમ કે ઉપર 1 છે. 1 ની વેલ્યુ છે sin સ્ક્વેર પ્લસ. એ તો ખબર છે ને? હા ભાઈ. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બાદ કરો. પછી 5 મિનિટ આપ મને પૂરું કરવાનું. પછી બેને કેવું આપી દેવાનું? અલગ અલગ. કેવું આપી દેવાનું? અલગ અલગ. અલગ અલગ. પછી sin સ્ક્વેર God 1 cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર cos x સ્ક્વેર cos x સ્ક્વેર x 1 sec સ્ક્વેર એટલે sec સ્ક્વેર નું સૂત્ર આવડવું જોઈએ અને cos x સ્ક્વેર નું હજી ના બેટા પૂર્વ 5 બેટા આઈસ બેટા એક જ જવાબ આપવા ના નહીં પાડું. છોડીને આવ્યો છું ચલાવી દઉં ને.
આ નિયમનો દાખલા છોડીને આવ્યો. મને રકમ જાતે જ આવડે છે, બનાવી દઉં પોતે જ, ક્યાં પૂછવા જવું, કરી દો ને ભાઈ, મને રકમ જાતે જ આવડે. एग्जाम में कभी इसको ज़्यादा चला શું કર્યું ત્યાં ગોતવા કરતા તો 2 અક્ષરમાં લાગે ને. શું કીધું મેં? સંકલનમાં તમે ઓલું તો વિચારતા જ નહીં, આનું ડેરિવેશન ક્યાં છે? x નું ડેરિવેશન તો 1 છે, 4 નું 1 પ્લસ 1 નહીં આપ્યો, x આપ્યો, એટલે લાગે 3 નિયમ લગાડતો તો એ ક્યાં લાગે જ છે? તો આ ભાગાકાર વાળું. પણ હવે પ્રોબ્લેમ શું છે? ઇન્ટિગ્રેશનમાં તો u બાય v નો કોઈ રિયલમાં નથી હો, આગળ જેટલી લાઈફમાં ક્યાંય નહીં આવે. ઓલું uv વાળું બી હું બોલે, પણ આગળ જેનું પોતે જ લાવવાનો જ મારો બનાવેલો નહીં, મલ્ટીપ્લાય વાળો u ઇન્ટુ v વાળો. એટલે મેં ખાલી u બાય v તો આખી લાઈફમાં છે જ નહીં, ક્યાંય નહીં આવે, શોધાયો જ નથી. આગળ ખબર નહીં ફ્યુચર મગજ શોધી નાખ્યું. એટલે u બાય v આપે એટલે 2 ડિવાઈડમાં, તો તમારે આ જ નિયમ, ઉપરવાળાને પહેલે ડિવાઈડ કરો, અને જો ડિવાઈડ કરવું શક્ય તો ગમે તેમ કરીને ઉપર લાવો. તો જો કરીએ આપણે ડિવાઈડ કરો તો x ને x + 4 થી ડિવાઈડ કરાય, એટલે કેમ ન કરાય? મને તો ભાગાકાર જ નહીં આવડતું. તો શું કીધું મેં? બોલો. હા તો લાવો. વેરી ગુડ, સુપર. તું બોલ્યો બંને જોરદાર. +4 - બધું x જ થાય. અને આપણો હેતુ બી સિદ્ધ થઈ ગયો. શું કે નીચે વાળો ગમે એમ કરીને હવે જો 2 અલગ અલગ આપી દઉં, ઓલામાં 2 અલગ અલગ આપ્યા તો શું આવશે? બોલો તો. x + 4 અને આ બોલો. -4/8 અહીંયા બી શું લખી દઉં? અહીંયા બી શું લખી દઉં? આની અંદર કેટલા રૂટ હોય? કાટ આ શું છે? એની કેટલી પાવર છે? 1/2 અને x ની જેટલી બી પાવર હોય એને શું કરવાનું હોય? બોલો. આ ભૂલી ગયા ઇન્ટિગ્રેશન x. હા તો આ 1/2 છે, એની કેટલી થશે? 2 તો પડ્યાનું પતી ગયું. 4 ને બહાર કાઢો. -4 અને આ શું છે? વાંચો. x + 4 ની કેટલી પાવર છે? 1/2 1/2. -1 એટલે -1/2 કેમ કે છેદમાં એટલે ટોટલ લાવો આપો ઉપર મને. 1/2 તો આમાં કેમ ઇન્ટિગ્રેશન નહીં લખતો? એમાં તો જવાબ આપી દીધો. આનું તો જે બાકી છે. ચલો x + 4 રેઝ ટુ -4, જેની જેટલી પાવર હોય. હા તો x + 4 ની કેટલી આવશે? -1/2 માં 1 ઉમેરો ને, આ 1 અને 2 લાસ્ટ સ્ટેપ આયા 2/x + 4 ની -4 2, અને આને શેમાં લખવું પડશે? કેમ કે પ્લસ એક હજી નિયમ ઘૂસડી દો, ભૂલી જઈશ, ચોપડીમાં નથી અને બધા જ વર્ષમાં પૂછાય છે. આ એક્ઝામ કેન્સલ રાખી આપણે. અત્યારે અચાનક જવાબ જોઈને આઈડિયા આવ્યો. સેટ કરી દઉં. હવે જો બોર્ડ કેવું કરે છે MCQ માં, બધી એક્ઝામ MCQ વાળી જ આપવાની છે. બોર્ડ શું કરશે? આનો જવાબ તમને બાજુમાં આપી દેશે. જો હું લખું છું પહેલેથી ક્વેશ્ચન પેપરમાં, ઓપ્શનમાં નહીં, ક્વેશ્ચન પેપરમાં છે, તો એનો જવાબ આપું છું P. તો P + Q લાવો. જો જવાબ એને તમને આપી દીધો, પણ એ જવાબમાં એને અહીંયા શું લખી નાખ્યું? અને અહીંયા તો એ તમારા જવાબને એ લોકોએ જે જવાબ એ જોડે કમ્પેર કરો. જોઈ લો. આ જો P આવી ગયો. કેટલો આવી ગયો ભાઈ? અને Q જોઈ લો. Q જુઓ. હા Q જુઓ. હા અહીંયા માઇનસ હોત અને તો માઇનસ જ ના. તો અત્યારે કેટલા થશે અહીંયા? એલસીએમ લો. 8 તારીખ કેવા 24 -24 આ જવાબ ઓપ્શનમાં આવવા. આખા ચેપ્ટરના બધા દાખલા એવું કરશો. એ દાખલો એ ઉપરથી સારું દેવું. તમને જ્યારે આગળ મહેનત કરીને બ્રીફ આવી જશે ને, તમને એનાથી ખુશ થવા મળશે. એનાથી શું થશે ખબર છે? જવાબ જોઈને તમને આઈડિયા આવવા મળશે કે મારે શું કરવાનું. એ સમય આવો તમને શીખવાડીશ, પ્રેક્ટિસ હું પોતે કરાવડીશ.
અત્યારે તમે જે શરૂઆત છે એટલે હું પોતે પ્રેક્ટિસ થઈ ગઈ. આઈડિયા જવાબ જોઈને કે શું કરવાનું, મચેડવાનું શું છે. તમે યાર રોજ બેસજો હો યાર. તમે આવી રીતે લાઇટલી ના લેતા. મોબાઈલમાં જેટલો ટાઈમ આપો છો ને 1.5 મહિનો ના આપતા. ગર્લફ્રેન્ડ છોડી દેજો. મને ગર્લફ્રેન્ડ રાખજો ને આ બોટને ગર્લફ્રેન્ડ રાખજો. ખાલી કે કરતા નહીં હો ભાઈ. ગર્લફ્રેન્ડ રાખવાની વાત કરી. આ તો તમારે પર્સનલમાં મેસેજ કરે ચલતી હે ક્યાં, સમજો કે નહીં. તું ભાઈ તું એ જોડે બધું બતાવી લે છે. મને તું પર્સનલમાં મેસેજ ના કરતો. અને તારું તો છે જ. બે સિરિયસલી કહું છું, મને કઈ ફરક નહીં પડતો. હું તો રોજ નવું ભમ ભમ બોલી જતો રહું છું. હવે પરમ દિવસે ગુરુવારે જતો રહીશ. ડૂબી જશો પછી. રોજે રોજનું કરશો ને તો યાદ રહેશે. નોર્મલ વસ્તુ નથી ભાઈ. એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ શીખવા માટે એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ્સ આપવા પડે ભાઈ. નહીં તો ખોવાઈ જશો ભાઈ. તમે વિચારો ને સંજુ સેમસન અને સૂર્ય યાદવ જેને વર્લ્ડ કપ જીતાડ્યો, બેમાંથી એકે ટીમમાં નહીં. કોમ્પિટિશન જ એવી છે. વર્લ્ડ કપ જીતાડેલી અડધી ટીમ ઇન્ડિયામાં નથી અત્યારે. જેને હજી 4 મહિના પહેલા, કેટલા મહિના છે મને તો યાદ જ નહીં, 2-4 મહિના થયા ને, 2-4 ફેબ્રુઆરી થયું હતું ને, તો આ જુલાઈ 4 મહિના પહેલા જેને વર્લ્ડ કપ જીતાડ્યું એને ઇન્ડિયાની ટીમમાં રહેવાના ભાંભા થઈ ગયા છે. અને તમારી બેચમાં તો બહુ કોમ્પિટિશન વધી જવાની છે. તમે કેરિયરમાંથી બહાર પડશો ને, કેમ કે દુનિયાના બધા દેશોએ બૂચ મારવાનું ચાલુ કર્યું છે. વિઝા ઓલમોસ્ટ કોઈને મળે નહીં ને એવું કરવાનું.